બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની શંકાએ રાજકોટમાં મહિલાને ઢીબી નાખી। રાજકોટમાં બાળકોને ઉઠાવતી ગેંગ હોવાની આશંકાએ મહિલાઓને ઘેરી લીધી છે। બ્રહ્મ સમાજ ચોક નજીક એક મહિલાને બાળકો ઉઠાવી જવાની શંકાના આધારે ટોળાએ માર માર્યો। આ મહિલા ઉપર બાળકોને જબરજસ્તી ઉઠાવી જવાનો આરોપ મૂકીને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ મહિલાઓને પકડીને મારી હતી। વિડીયોમાં જોવા મળે છે કે ટોળાએ ગંભીર આરોપ લગાવીને આ મહિલા અને તેની સાથે રહેલા લોકો પર હુમલો કર્યો। હુમલામાં મહિલાના કપડાં પણ ફાટી ગયા। આ અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મહિલા ભિક્ષુક હોવાનું સામે આવ્યું। સુરતના કતારગામમાં પાણીના પાઉચ ફેંકવા બાબતે થઈ બબાલ। ટોળાએ મહિલાને લાકડી ધોકા વડે માર્યો। શાંતિપૂર્ણ રીતે ઉજવાતા ધૂળેટીના પર્વમાં કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોએ માચા મૂકી। કતારગામના બાપા સીતારામ ચોક પાસે આવેલી રૂક્ષ્મણી સોસાયટી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ પરિવાર પર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। કેટલાક લુખ્ખા તત્વોએ ગાડી પર ગંદા પાણીની કોથળીઓ ફેંકી। પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બીચક્યો। અસામાજિક તત્વોએ દાદાગીરી કરી ગાડીની ચાવી કાઢી લીધી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી દીધી। ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે લુખ્ખા તત્વોએ ઉશ્કેરાઈ જઈને પરિવાર પર હુમલો કરી દીધો। હુમલાખોરોએ હાથમાં પહેરેલા ભારે કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમી રીતે માર માર્યો। આ દરમિયાન બચાવવા પડેલા વચ્ચે અન્ય એક યુવક અને મહિલાને પણ છોડવામાં આવ્યા નહોતા। કુલ 12 જેટલા મહિલા અને પુરુષોને નાની મોટી ઇજાઓ પહોંચી। તમામ ઇજાગ્રસ્તોને હાલમાં તાત્કાલિક અસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સુરતમાં 2 બાઇક સામસામે ધડાકાભેર અથડાયા। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર રોડ પર હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની। 2 મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે લાલ શર્ટમાં આવતો બાઇક સામેથી ડાબી સાઈડ પર તરફ જતા શાંતિથી જઈ રહેલા બાઇક ચાલક સાથે બાઇક અથડાવી દે છે। જો કે અકસ્માતમાં સાઈડમાં આવી રહેલા નિર્દોષ બાઇક ચાલકનું મોત થઈ ગયું। બંગાળ કોલોની પાસે આવેલ શ્યામવિલા સોસાયટીના ગેટ નજીક અકસ્માત થયો। લાલ રંગનો શર્ટ પહેરેલા રામપ્રસાદ પૂરણભાઈ રાજપૂત નામના બાઇક ચાલકે પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી પ્રચંડ હતી કે એક બાઇક ચાલક હવામાં ફંગોળાયો જ્યારે બીજો બાઇક ચાલક બેભાન થઈ ગયો હતો। ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। સુરતના સરથાણામાં વોચમેને દીવાસળી ફેંકવાની ના પડતા બાઇક સળગાવી દીધું। એક કોમ્પ્લેક્સમાં પહેલા 2 થી 3 શખ્સો આવ્યા, પાર્ક કરેલું બાઇક પાડી દીધું। બાદમાં બાઇકમાંથી પેટ્રોલ નીકળવા લાગતા એક લુખ્ખાએ દીવાસળી સળગાવી આગ ચાંપી દીધી અને ભડભડ સળગવા લાગ્યું બાઇક અને મચી ગઈ નાસભાગ। કેમ કે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોના પ્લાઝા ખાતે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો। વોચમેન દ્વારા એક ઇસમને પ્લાઝા સિગરેટ પીને દીવાસળી ત્યાં ન ફેંકવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો। ત્યારબાદ તેણે પોતાના સાથીદારો સાથે મળીને વોચમેનને બાઇક પેસેજમાં લાવી લાતો મારી પછાડ્યું અને પેટ્રોલની નળી કાઢીને આગ લગાવી ફરાર થઈ ગયા। વોચમેન દ્વારા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા પૂર્ણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી, પરંતુ ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું। ધૂળેટીનો તહેવાર હોવાથી ઘણી દુકાનો બંધ હતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત। સરથાણા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે। યુદ્ધના માહોલથી પેટ્રોલની ખૂટી જવાની અફવાએ અમરેલીમાં લોકોને પેટ્રોલ ડીઝલ પર દોડાવી દીધા હતા। પંપ પર દોડતા કતારો જામી ગઈ હતી। વાહનોની લાગી ગઈ કતાર। કોઈ ટ્રેક્ટર લઈને આવ્યું, કોઈ છકડો લઈને, કોઈ કાર લઈને તો કોઈ બાઇક લઈને પહોંચી ગયું। કેટલાક લોકો ટીપડામાં ઈંધણ ભરાવવા માટે પહોંચ્યા તો કેટલાક લોકોએ રાશનની દુકાનને કેરોસીન ભરવા આવ્યા હોય તે રીતે કેરબાઓની લાઈન કરી દીધી। પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા બાદ ઈંધણ ભરાવા પડાપડીના દ્રશ્યો સર્જાયા અમરેલીમાં। ઇરાક ઇઝરાયલ યુદ્ધની ભીતિ વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે। અમરેલી જિલ્લામાં પણ આવી જ અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી। સાવરકુંડલા, ધારી અને અમરેલી શહેરોમાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ડીઝલ ભરાવા પહોંચ્યા। ખાસ કરીને ખેડૂતો ટ્રેક્ટર અને બેરલો લઈને ડીઝલ ભરી જતા જોવા મળ્યા, જેના કારણે અનેક પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી। સાવરકુંડલા શહેરમાં ડીઝલ પેટ્રોલ નહીં મળે તેવી અફવા ફેલાતા એક પેટ્રોલ પંપ પર માંગમાં અસાધારણ વધારો થઈ ગયો। પરિણામે પેટ્રોલ ખૂટી જતા વેચાણ તાત્કાલિક બંધ કરવું પડ્યું। ખેડૂતો પોતાના નાના મોટા મશીનો માટે બેરલ અને કેન ભરવાના વાહનો માટે ઉમટી પડ્યા હતા। ભારે દોડધામ અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। જોકે જિલ્લા પુરવઠા અધિકારી અપીલ કરી કે અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં। કાકો આવેલો હતો, અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા। આ યુદ્ધના કારણે મળે છે। આજે આવ્યું છે 3 દિવસ ત્યાં ડીઝલ અત્યારે ભરાવે છે, 3 દિવસ ત્યાં નહોતું। 48 કલાકમાં બીજી વાર વલસાડમાં લિફ્ટમાં ફસાયા લોકો। આ વખતે બાળકો ફસાતા વાલીઓના જીવ અદ્ધર થયા। બિલ્ડિંગ એક, જગ્યા પણ એક, લિફ્ટ પણ એ જ, પરંતુ દિવસો અલગ અલગ અને લિફ્ટમાં માણસો પણ અલગ અલગ। વલસાડના તિથલ રોડ પર સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં માત્ર 48 કલાકમાં જ બીજી વાર લિફ્ટ ખોટવાઈ જતા લોકોને થોડા દિવસે મોત દેખાઈ ગયું। 2 દિવસ પહેલા એક વ્યક્તિ લિફ્ટમાંથી ઉતર્યા બાદ લિફ્ટ અચાનક ચાલુ થઈ ગઈ, ત્યારે આજે લિફ્ટનો એક દરવાજો નહીં ખુલતા બાળકો ફસાઈ ગયા, જેથી તેમના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા।
આ ઘટના દરેક માતા પિતા માટે પણ લાલ બત્તી સમાન છે. લિફ્ટમાં બાળકોને એકલા મોકલતા પહેલા વિચારજો. તિથલ રોડ પર સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ સરદાર હાઇટ્સ નામની હાઈરાઇઝ બિલ્ડિંગની લિફ્ટમાં 2 બાળકીઓ હતી. ત્યારે લિફ્ટ 3જા માળે પહોંચતા લિફ્ટની અંદરનો દરવાજો ખુલી ગયો, પરંતુ બહારનો દરવાજો ન ખુલતા બંને બાળકીઓ લિફ્ટમાં જ ફસાઈ હતી. લાંબા સમય સુધી બંને બાળકીઓ અંદર ફસાઈ રહેતા બૂમાબૂમ કરતા બિલ્ડિંગમાં દોડધામ મચી ગઈ. માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા હતા. કલાકો બાદ બંને બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જે બાદ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. 2 દિવસ પહેલા જ સરદાર હાઇટ્સ નામની હાઈરાઇઝ બિલ્ડિંગના સાબરમતી નામની બિલ્ડિંગમાં એક લિફ્ટમાં સવાર એક વ્યક્તિ પોતાના માળ પર લિફ્ટ રોકતો હતો. જેવો પગ બહાર મૂક્યો એ જ સમયે અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા આ વ્યક્તિની લિફ્ટની બહાર નીચે પટકાયા હતા. જો કે સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. ત્યારે લિફ્ટના સંચાલનમાં બેદરકારી છતી થતા રોષ ફાટી નીકળ્યો છે. સુરતથી ફરી એકવાર 1400 કિલો શંકાસ્પદ પનીર પકડાયું. સુરત નકલી પનીરનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે ફરી એકવાર સુરતથી શંકાસ્પદ પનીર પકડાયું છે. સુરત શહેર પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું. 28.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા. નોન બ્રાન્ડેડ હાલત